હાલ આસારામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામને આજીવન કેદની સજાને યથાવત રાખી છે। હાઈકોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે અને તાત્કાલિક કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપી દીધો છે। રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર પીઠના જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામ સહિત 3 આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આ ચુકાદો સાંભળાયો છે। હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે સગીરા પર દુષ્કર્મના મામલામાં નીચલી અદાલતે ફટકારેલી ઉંમર કેદની સજામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। કોર્ટે વધુમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ઉપલબ્ધ પુરાવાઓને આધારે ગેંગરેપ એટલે કે સામૂહિક દુષ્કર્મની કલમ હેઠળ ગુનો સાબિત થયો નથી, તેથી આસારામને તે ચોક્કસ આક્ષેપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। જો કે અન્ય ગંભીર કલમ હેઠળના ગુનાઓ પૂરતા પ્રમાણમાં સાબિત થતા હોવાથી તેમને મુખ્ય સજા બંધ રાખવામાં આવી છે। 2013માં જોધપુરના આશ્રમમાં એક સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવાનો આસારામ પર આરોપ લાગ્યો હતો। પોલીસ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને લાંબા સુનાવણી બાદ હવે વર્ષ 2018માં સ્પેશિયલ કોર્ટે આસારામને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।